આગળ સમાચાર અરવલ્લીથી અરવલ્લીમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ વેસ્ટ ઉઠાવાયો. અહેવાલ દર્શાવ્યાના 2 કલાકમાં જ તંત્ર સફાળું જાગ્યું. મોડાસા સ્કૂલ પાસે રસ્તે મેડિકલ વેસ્ટ નખાયો હતો. મેડિકલ વેસ્ટ ફેંકનારાને શોધી અને કાર્યવાહી કરવામાં આવશે. છોટાઉદેપુરમાં CDHOના ગેરવર્તનનો વિડીયો વાયરલ થયો છે. ભોરદા ગામના ગ્રામજનો સાથે ગેરવર્તણૂક કરી હોય તેવો વિડીયો વાયરલ થયો છે. PHCમાં ડોક્ટર વગર પડતી મુશ્કેલીની ગ્રામજનોની રજૂઆત કરવા ગયેલા ગ્રામજનો સાથે ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરવામાં આવ્યું અને કહ્યું કે તમને અહીં બેસાડ્યા છે એ જ મોટી વાત છે. CDHO દ્વારા કહેવામાં આવ્યું કે તમને અહીંયા બેસાડ્યા છે તે જ મોટી વાત છે. તમે અમારા સાહેબ છો આમ કહી અને ગ્રામજનોને ખખડાવ્યા હતા. મારી સામે કોઈ નેતા નથી. CB ચોબીસિયા દ્વારા કહેવામાં આવ્યું કે મારી સામે કોઈ નેતા નથી. ત્રણેય MLA સાંસદ અહીં પ્રેમથી બેસે છે કહી રૂબરૂ બતાવ્યો અને રૂઆબ બતાવ્યો અને તમારી પહોંચ કલેક્ટર સુધી હોય તો ત્યાં જઈશું અને જો તમારી પહોંચ કલેક્ટર સુધી હોય તો ત્યાં જઈ અને શું કરી લેશોની ધમકી આપવામાં આવી. જિલ્લા આરોગ્ય અધિકારી ચોબીસાનો વિડીયો વાયરલ થયો છે. કોડીનારમાં જિલ્લા કલેક્ટરનો સપાટો. ખનીજ ચોરી કરતા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી. સિંધાજ ગોવિંદપુર ભંડારીયાની ટીમમાં દરોડા પાડવામાં આવ્યા. દરોડામાં 1,24 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો. તમામ ખાણો પર માપણીની કામગીરી શરૂ કરવામાં આવી. મોટા પ્રમાણમાં ખનીજ ચોરી બહાર આવવાની હાલ શક્યતાઓ છે. વડોદરાવાસી મનપાએ આપી મોટી રાહત. સિટી બસ ભાડામાં વધારો પરત ખેંચવામાં આવ્યો. કોન્ટ્રાક્ટર સાથે બેઠક બાદ ભાડામાં વધારો પરત ખેંચાયો છે. મિનિમમ ભાડું 5 રૂપિયાથી વધારી 7 રૂપિયા કરાયું હતું. ઇલેક્શનનો સમય છે, ગરમીનો માહોલ છે અને નાગરિકોને કોઈ તકલીફ ન પડે એ માટે વિનાયક લોજિસ્ટિક્સના માલિકો સાથે મિટિંગ કરી અને આજે એમને આ ભાવ વધારો પાછો ખેંચવા માટે સમજાવવામાં આવ્યા છે અને એમના નાના મોટા પ્રોબ્લેમ છે એ પણ સોલ્વ કરવાની અમે હૈયાધારણા આપી છે અને માલિકો માની ગયા છે અને કરારની કન્ડિશન મુજબ જૂના કરાર 5 વર્ષ પહેલાનો જે કરાર છે એ પ્રમાણે 5 રૂપિયા પ્રતિ કિલોમીટર રેટ રાખવામાં આવશે. અમદાવાદમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ થયા છે. ઉનાળાના આરંભથી જ હીટ સ્ટ્રોકના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. સોલા સિવિલમાં રોજના 10 થી 15 દર્દીઓનો વધારો જોવા મળી રહ્યો છે. 3 થી 4 જેટલા દર્દીઓને દાખલ કરવા પડે તેવી ફરજ બની છે. ગરમીથી ચક્કર આવવા, બેભાન થવાની ફરિયાદો વધુ થઈ રહી છે. 40 થી વધુ ઉંમરની લોકોમાં હીટ સ્ટ્રોકની અસર વધુ જોવા મળી રહી છે. 10 થી 15 દિવસના આવે છે હીટ સ્ટ્રોકના. એમાંથી 3-4 જણને જે 3 થી 4 લોકોને ઓબ્ઝર્વેશન માટે 24 કલાક કે 12 કલાક માટે એડમિટ કરવા પડે છે. ચક્કર આવવા, માથું ભારે હોવું, પાણીની તરસ લાગવી, પછી કઈ બેચેની અનુભવી, એવા બધા સિમ્ટમ્સ સાથે પેશન્ટ પ્રેઝન્ટ થતું હોય છે. જે ટાઈમમાં તાપમાન વધુ હોય છે એ ટાઈમમાં લોકોએ બહાર ના નીકળવું જોઈએ અને જો કોઈ કારણસર બહાર નીકળવાનું થાય તો લાંબી બાંયવાળા સફેદ સૂતરાઉ કપડાં પહેરવા જોઈએ, મોઢું ને એ બધું ઢાંકવું જોઈએ અને પ્રોપર પાણીને પીવાનું રાખવું જોઈએ. જ્યાદાતર મોટી ઉંમરના લોકો હોય છે. ઊંઝાના માર્કેટ યાર્ડમાં તમાકુનો ઐતિહાસિક ભાવ મળ્યો. ઉનાવા માર્કેટ યાર્ડમાં તમાકુનો ભાવ 3,200 પડ્યો. ઊંચો ભાવ બોલાતા તમાકુ વાવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. ઉનાવા APMCમાં તમાકુની આવક શરૂ થઈ ગઈ છે, જ્યારે નવી સિઝનમાં 25,000 બોરીની આવક થઈ છે. તમાકુના ઉત્પાદનમાં ઘટાડાથી ભાવ વધારો નોંધાયો છે. 1 એપ્રિલથી ઉનાવા માર્કેટ યાર્ડમાં તમાકુની આવકો શરૂ થઈ. એમાં ગત લગભગ 21,000 બોરીની આવક ઉનાવા માર્કેટ યાર્ડમાં થઈ હતી. આજે પણ એટલી જ આવક 20,000 જેવી નોંધાશે. હરાજીઓ ચાલુ જ છે અને તમાકુમાં આ વખતે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે છે. લગભગ એવરેજ 2400ના આસપાસના ભાવોથી તમાકુનું વેચાણ થાય છે. ગઈકાલ જે તમાકુ આવેલી એમાં સાદી તમાકુનો 3200 સુધીનો ભાવ બોલાયો હતો. આજે પણ કદાચ 3,000 ઉપર રહેવાની શક્યતાઓ રહેલી છે અને ખેડૂતો હાલ માલ પોતાનો વેચી અને ખુશખુશાલ મુદ્રામાં દેખાય છે. હવે અમેરિકામાં ગુજરાતીઓનું શક્તિ પ્રદર્શન યોજાશે. 17 લાખથી વધારે ગુજરાતી એક મંચ પર આવશે અને ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન ઓફ USAનું આયોજન કરવામાં આવ્યું છે. 23 અને 4 ઓગસ્ટે આ
સંમેલન યોજાશે. યુનાઇટેડ ગુજરાતી સંમેલન 5 શહેરના મેયર, સિટી બોર્ડ મેમ્બર ત્યાં હાજર રહેશે. અમેરિકા અને ભારત સરકાર સામે વિવિધ માંગણીઓ તેઓ દ્વારા મૂકવામાં આવશે. અમેરિકાની ધરતી ઉપર પહેલીવાર યુનાઇટેડ ગુજરાતી સંમેલન યોજાવા જઈ રહ્યું છે અને આ સંમેલન ફોગા યુએસએ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ફોગાના પ્રેસિડેન્ટ છે વાસુદેવભાઈ, આપણી પાસેથી જાણવા માંગીશ કે કઈ રીતનું આ સંમેલન છે અને સંમેલનનો ઉદ્દેશ શું હશે? ગુજરાતીઓને જોઈએ તો 17 લાખથી વધારે છે, એટલે આપણે 33 થી 34% ગુજરાતીઓ ઓફિશિયલ વધે છે. આ સંમેલનમાં કેટલા લોકો જોડાવાના છે, સાથે જ મુખ્ય જે માંગણીઓ છે ત્યાં આગળ એ કઈ રહેશે? આ પહેલી જ વખતે અમે 2 વર્ષની મહેનત પછી અમે આટલા લોકોને કન્વિન્સ કરી શક્યા છીએ અને અમે પહેલું સંમેલન કરવા જઈ રહ્યા છીએ. આત્મનભાઈ અને એમની ટીમની સાથે મળીને ડલાસની અંદર ઓગસ્ટની 2, 3 અને 4ના દિવસે સંમેલન થશે. એક્સપેક્ટેડ પ્રેઝન્સ વિલ બી 10 થી 15 હજારની વચ્ચે 3 દિવસની અંદર એટલા લોકો ભાગ લેશે, જુદા જુદા સ્ટેટના રિપ્રેઝેન્ટેટિવો સાથે. ઘણા સેનેટરો એટલે ત્યાંના લોકસભાના સભ્યો અને ત્યાંના રાજ્યસભા એટલે કોંગ્રેસમેન પણ આપણે બોલાવ્યા છે. આપણે ટેક્સાસના ગવર્નર એટલે આપણા મુખ્યપ્રધાન ત્યાંના એ પણ આવવાના છે. એટલે એ બધાને આપણે એ પ્રશ્નો પણ રજૂ કરવાના છે ને એક સંગઠિત થઈને શક્તિ બતાવશું. કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે નિકુલ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો વાર્ષિક ઉત્સવ યોજાયો, જેમાં દિલ્હીના જનચેતના સંગઠનના સંસ્થાપક રોહિતકુમાર સિંહ અને સ્વામી અભિષેક બ્રહ્મચારીની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે યુનિવર્સિટીમાં કળા, સંસ્કૃતિ અને સંસ્કારોને પ્રદર્શિત કરતા કાર્યક્રમો યોજાયા હતા, જેમાં રોહિતકુમાર સિંઘે જીવનમાં પ્રથમ વખત વોટ કરનાર યુવાન વિદ્યાર્થીઓને લોકશાહીના મૂલ્યો અને શ્રેષ્ઠ ભારતના ઘડતરમાં તેમના યોગદાન વિશે જાગૃત કર્યા હતા. छात्रों के साथ संवाद हुआ, नई शिक्षा नीति कैसे देश के नौजवानों को, छात्रों को भारतीय पौराणिक परंपरा से जोड़ सकती है, आने वाली पीढ़ी कैसे आने वाले 2047 तक देश के खोए हुए वैभव को और बढ़ा सकती है. इन तमाम विषयों पर हमने अपनी बात रखी.